નમસ્કાર, બજાર અને બજેટની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. બજેટ આવવાને હવે થોડા જ દિવસો બાકી છે. આવા સમયે બજેટ પણ આ બજાર પર નજર રાખી રહ્યું છે. બજારની બજેટ પાસેથી ઘણી આશાઓ છે અને બજાર ઈચ્છે છે કે આ બજેટમાં ગ્રોથને તો ટેકો આપે, પણ સાથે જ ટેક્સમાં પણ ફેરફાર થાય તેવી આશા છે. તો આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું આપણા આ એક્સપર્ટ્સ સાથે. ને આજે આપણી સાથે જે એક્સપર્ટ સાથે જોડાઈ રહ્યા છે એ છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી અને કોટક આલ્ટરનેટ એસેટ મેનેજરના લક્ષ્મી અય્યર. આપ બંનેનું સ્વાગત છે. અતુલભાઈ, પહેલાં તમારી પાસે આવીએ. ઘણી વખતે એક ઓફકોર્સ ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી છે આપણે જોઈ રહ્યા છીએ અને આપણે વિટનેસ છીએ. ઘણા બધા આપણે ફેરબદલ એમાં જોયા છે અને એને જ લીધે આપણે જે પ્રોગ્રેસ થઈ રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ, પણ તો પણ થોડા હિચસ છે. બીજી બાજુ આ વખતે મોદી 3.0નું આ ફર્સ્ટ બજેટ છે આફ્ટર ધ ન્યૂ ગવર્મેન્ટ ઇઝ ફોર્મ્ડ. ટેક્સ પેયરને પણ ઘણી બધી ઈચ્છા છે કે કંઈક અમને મળી જાય, કંઈક અમને પણ બેનિફિટ મળે અને ઓફકોર્સ એ કન્ઝમ્પશનમાં પણ હેલ્પ કરશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ વખતનું બજેટ? તમારા મતે કઈ પ્રકારનું હોઈ શકે છે? આ વખતનું બજેટ થોડુંક ડિફરન્ટ હોઈ શકે એવી ઘણી શક્યતાઓ છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ લાસ્ટ યર આપણને જોવા મળ્યો હતો. આપણે લાસ્ટ યરનું ટેક્સ કલેક્શન જોઈએ તો કોર્પોરેટ્સ પાસેથી આપણને 9,10,000 કરોડ મળ્યા હતા. પણ એની સામે ઇન્ડિવિજ્યુઅલ્સે 10,11,000 કરોડ ભર્યા છે. દેટ મીન્સ કે ઇન્ડિવિજ્યુઅલનું ટેક્સ પેમેન્ટ કન્ટ્રી લેવલ ઉપર કોર્પોરેટ્સ કરતાં વધારે છે. આ એક બહુ મોટો ટ્રેન્ડ ચેન્જ મારા ખ્યાલ પ્રમાણે છેલ્લા 75 વર્ષમાં જોઈ શકાય કે ઇન્ડિવિજ્યુઅલ્સો વધારે ટેક્સ ભરે છે કોર્પોરેટ્સ કરતાં. આ વખતનું આપણે છેલ્લા 2 મહિનાનું ટેક્સ કલેક્શન જોઈએ તો કોર્પોરેટ ટેક્સ કલેક્શન એપ્રિલ-મે 2024 કમ્પેર્ડ ટુ એપ્રિલ-મે 2023 એમાં લગભગ 20% ઘટાડો છે. દેટ મીન્સ કે આ વર્ષે કોર્પોરેટ્સે ગયા વર્ષ કરતાં 20% ઓછો ટેક્સ ભર્યો છે. એની જ સામે ઇન્ડિવિજ્યુઅલ્સે 40% વધારે ટેક્સ ભર્યો છે. તો ડેફિનેટલી એક ઇન્ડિવિજ્યુઅલ્સમાં એક એક્સપેક્ટેશન છે કે તમે ઇન્ડિવિજ્યુઅલ્સની પાસેથી બધો જ ટેક્સ કલેક્ટ કરો છો અને કોર્પોરેટ્સને એક પછી એક બધા સોપ્સ આપી રહ્યા છો. તો એનું કારણ શું? એટલે આઈ ડુ એક્સપેક્ટ કે ગવર્મેન્ટ આ એક ચેન્જ જે છે, હિસ્ટોરિકલ ચેન્જ છે મારા હિસાબે, એના પર ધ્યાન રાખી અને ઇન્ડિવિજ્યુઅલ્સને કદાચ થોડીક રાહત આપે, ખાસ કરીને કેપિટલ ગેઇન્સ ટેક્સમાં આપે એવી વધારે શક્યતાઓ છે. સેલરી ક્લાસ અગેન વિધિન ઇન્ડિવિજ્યુઅલ બહુ મોટો કોન્ટ્રીબ્યુટર હોય છે, એમાં કદાચ આપણને થોડીક રાહત આવતી દેખાઈ શકે. ત્રીજું જે છે મારા હિસાબે ગવર્મેન્ટનું જે નોન ટેક્સ રેવન્યુ કલેક્શન હતું, આખા વર્ષ માટે એમણે 4,00,000 કરોડનું બજેટ હતું કે 4,00,000 કરોડ 24-25માં આપણને આખા વર્ષમાં મળશે. એની સામે ઓલરેડી 2,50,000 કરોડ, 2.5 લાખ કરોડ એમણે કલેક્ટ કરી લીધા છે. આપણને બધાને ખબર છે કે આરબીઆઈનો બહુ મોટો ચેક આવ્યો હતો. તો મારા હિસાબે આનું જે અમુક એલોકેશન છે એ સબસિડીઝ વધારવા તરફ જઈ શકે અને એના ઉપર આપણે ખાસ નજર રાખવી પડશે કે કઈ ટાઈપની નવી નવી સ્કીમો ગવર્મેન્ટ યુઝ કરે છે. આજે ઇન્ક્રીઝડ નોન ટેક્સ રેવન્યુ છે એમાંથી થોડુંક એલોકેશન કરીને. ત્રીજી મુખ્ય બાબત મારા હિસાબે રહેશે કેપિટલ એક્સપેન્ડિચર. ગયા વર્ષે ગવર્મેન્ટે 50,000 કરોડ ઓછા સ્પેન્ડ કર્યા હતા. 10,00,000 કરોડની સામે 9,50,000 કરોડ કરી અને 50,000નું સેવિંગ કર્યું હતું. તો એની સામે ઓલરેડી ગવર્મેન્ટનું બજેટ છે 11,10,000 કરોડ. મારા હિસાબે જે ઇન્ક્રીઝ આવી રહ્યું છે રેવન્યુમાં એ જોતા કદાચ 11.5 લાખ કરોડ કે 12 લાખ કરોડ સુધી કેપિટલ એક્સપેન્ડિચર જઈ શકે છે, જે ગ્રોથ માટે બહુ જ પોઝિટિવ રહેશે. અને ખાસ કરીને અમુક ઇન્ડસ્ટ્રીઝ જે પ્રાઇમ મિનિસ્ટરે ઓલરેડી કહી દીધી છે એવા બહુ ફેન્ટાસ્ટિક આપણને ગ્રોથ જોવા મળી શકે, જે ઓલરેડી આઈઆઈપીમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ મે બી કેપિટલ એક્સપેન્ડિચર થોડો વધી શકે છે, જે રીતે આપણે ગ્રોથની ટ્રેજેક્ટરી જોઈ રહ્યા છીએ અને જે સરકારનું મિશન પણ છે, અને સાથે જે ટેક્સ પેયર, ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ તમારા અને અમારા જેવા એમાં જો કોઈ રાહત મળે, કારણ કે એઝ જે અતુલભાઈએ કહ્યું કે વધારે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ કલેક્શન આવ્યું છે રાધર દેન કોર્પોરેટ ટેક્સ. પણ લક્ષ્મી, તમે કઈ રીતના જુઓ છો? કારણ કે આ વખતનો જે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ પણ જે આપણે વાંચી રહ્યા છીએ કે કદાચ 5%ની આસપાસ ઓછો વધતો કરવામાં એટલી હેડરૂમ છે. જે રીતના આપણે બધા કલેક્શન આપણે જોઈ રહ્યા છીએ, પણ એક્સપોર્ટ્સમાં એટલું પિકઅપ નથી, હજી આવવું જરૂરી છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? નંબર વાઇઝ તમને શું લાગે છે કે કેટલું કમ્ફર્ટેબલ આ વખત ગવર્મેન્ટ હોઈ શકે છે બજેટ વાઇઝ?
નો ડેફિનેટલી પ્રીતિ, આજની તારીખમાં બજારનું અનુમાન એ છે કે તમારું બજેટમાં જે પણ તમે આપશો એક તમે સંતુલન બનાવી રાખશો બિટવીન ગ્રોથ અને આખું જે એક્સપેન્ડિચર તમને કરવું છે, દેટ ઇઝ નંબર 1. અને એના હિસાબે તમારું ફિસ્કલ ડેફિસિટ એટલે તમારું જે ફિસ્કલ ડેફિસિટનું ડિસિપ્લિન છે એ કેટલા સુધી તમે કાયમ રાખો છો. અને માર્કેટનું પણ અનુમાન છે અને અમારું પણ એવું માનવું છે કે ફિસ્કલ ડેફિસિટમાં એ લોકો કંઈ મેજર ફેરફાર નથી કરવાના, કેમ કે બે ઇમ્પ્લિકેશન્સ છે. એક તો વિદેશી રોકાણકારોનું જે પૈસા છે ડેટ અને એક્વિટી બંનેમાં એકદમ સખત પોઝિટિવ છે. એમાં થોડું ઇમ્પેક્ટ થશે કદાચ ફિસ્કલ ડેફિસિટમાં થોડું છૂટ આવી જાય તો. અને બીજી જે અમુક વસ્તુ છે આઉટલુક, રેટિંગ આઉટલુક. હમણાં રેટિંગ આઉટલુકમાં સુધાર આવ્યું છે અને કન્સિસ્ટન્ટલી આ જે પણ પગલાઓ ગવર્મેન્ટ હમણાં લઈ રહ્યા છે એ કાયમ એ લોકો રાખશે તો ઓબ્વિયસલી એક રેટિંગ અપગ્રેડની પણ શક્યતા છે. તો આ બધે વસ્તુ માટે બજારમાં પણ એ જ અનુમાન છે કે ફિસ્કલ ડેફિસિટ કદાચ 5 to 5.1%ની રેન્જમાં જ હોય. અને બીજી એક મહત્વની વસ્તુ છે કે આરબીઆઈને જે ડિવિડન્ડ આપેલા છે સરકારને એ 3 times, ઓલમોસ્ટ 3 times એક્સ્ટ્રા, એટલે મોર દેન એક્સપેક્ટેશન હતું. તો એના પ્રમાણે પણ થોડું ઓબ્વિયસલી બચત આવશે ઓન ધ ફિસ્કલ ડેફિસિટ અને ઓછા બોરિંગ પણ જોવા મળે કદાચ. પણ એમાં પણ તમે થોડું એક્સપેન્ડિચરના તરફે તમે થોડું એને ડાયવર્ટ કરી શકો છો. તો આઈ થિંક ઓન બેલેન્સ આ એક મોટી વસ્તુ હોય માર્કેટ માટે. અને અમારું એવું માનવું છે કે ગ્રોથ ઇમ્પેટસ તો ડેફિનેટલી હોય આ બજેટમાં, પણ ડેફિનેટલી નોટ એટ ધ કોસ્ટ ઓફ ફિસ્કલ ઇનડિસિપ્લિન. ઓકે, તો નોટ એટ ધ કોસ્ટ ઓફ ફિસ્કલ ઇનડિસિપ્લિન, એટલે એ આપણે જોઈશું કે એ એક લેવલ છે મેન્ટેન કરશે. પણ અતુલભાઈ, બીજી બાજુ આપણે અગર જોઈએ તો એઝ આઈ સેડ કે મોદી 3.0નું ફર્સ્ટ બજેટ છે અને ફાર્મર્સ અને એગ્રીકલ્ચર સેક્ટર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અને આ વખતે કદાચ મે બી વધારે આપવામાં આવશે, કારણ કે આપણે ઘણા આંદોલન બી જોયા એમએસપીને લઈને. કઈ રીતના તમે જુઓ છો? કારણ કે આ જરૂરી છે રૂરલ કન્ઝમ્પશન વધારવાની, રૂરલ તરફથી ડિમાન્ડ આવવાની, રૂરલ અપલિફ્ટમેન્ટ માટે. કઈ રીતના તમે અહીંયા પગલાં જોઈ શકીએ છીએ અને શું તમે જોવા માંગશો? કારણ કે અત્યારે હજી પણ ફાર્મર એટ ડિસ્ટ્રેસ છે. આમાં આપણે સબસિડીનું અમાઉન્ટ જોઈએ તો યર ઓન યર જે આપણી ફૂડ સબસિડી છે એ વધતી જઈ રહી છે. અને આજની તારીખમાં ટોટલ સબસિડીનું જે બજેટ છે એ 3.5 લાખ કરોડ જેટલું પહોંચી ગયું છે. તો ઓબ્વિયસલી એક જે પહેલા જ્યારે મોદીજી આવ્યા હતા 2014-15માં, ત્યારે એમણે એમ કીધેલું કે આપણે સબસિડીનું જે આખું સામ્રાજ્ય છે એને બંધ કરી દઈએ. તો એના બે ભાગ હતા. સબસિડી ટિપિકલી રૂરલ માટે જતી હતી અને બીજું રૂરલમાં જે જતું હતું એ મનરેગા પ્રોગ્રામ હતું, જે રૂરલ એમ્પ્લોયમેન્ટ, ગેરંટીડ એમ્પ્લોયમેન્ટ 6 મહિનાથી વધારે, એ પ્રોગ્રામની ઉપર એમણે સારો એવો મોટો કાપ મૂક્યો હતો. છેલ્લા 3 વર્ષમાં એ આખો ટ્રેન્ડ આપણને ચેન્જ થતો જોવા મળે છે. ફૂડ સબસિડી અને ફર્ટિલાઇઝર સબસિડી બંને વધી રહ્યા છે. પેટ્રોલ ઓછું થઈ ગયું છે પણ ફૂડ અને ફર્ટિલાઇઝર બંને વધી રહ્યા છે. અને મનરેગાનું જે એલોકેશન હતું, જે રૂરલ એમ્પ્લોયમેન્ટ માટે બહુ જરૂરી છે, એમાં પણ આપણને વધારો થતો દેખાઈ રહ્યો છે. તો મારા હિસાબે આમાં કોઈ ગવર્મેન્ટ પોલિટિકલ સેન્સિટિવિટીઝ છે, એટલે કદાચ આમાં ઘટાડો તો નહીં કરે પણ વધારો કરી શકે. બીજું કે મારી એવું અનુમાન છે કે એવી ઘણી બધી સ્કીમ્સ ગવર્મેન્ટ લોન્ચ કરશે નવા નવા નામો આપીને, જેમાં 25,000 કરોડથી કરીને 50,000 કરોડનું એલોકેશન આપવામાં આવશે, ખાસ કરીને ફાર્મર્સને માટે, કે જેથી કરીને ફાર્મર્સને રાહત મળે. એમાં પણ થોડીક એક ઇન્ટેલિજન્ટ ટ્વિસ્ટ મને દેખાઈ રહ્યું છે કે જેવી રીતે કે લોકલ લેવલ ઉપર, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કે પંચાયત લેવલ ઉપર એક સબસિડી આપવામાં આવશે અનાજના સ્ટોરેજ માટે. ફૂડ મંડળી જે થઈ ગઈ છે, આપણે જેને એફપીઓ કે છે, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન, એમાં કદાચ આ ઇન્સેન્ટિવ્સ મૂવ કરવામાં આવે. ઓલરેડી સબસિડી છે ઇન્ટરેસ્ટની ઉપર, પણ આ એક નવું સ્કીમ ગવર્મેન્ટ આપી શકે જેને લીધે ફાર્મર્સની ઇન્કમ વધી શકે. ખાસ કરીને સ્ટોરેજ કરીને કોલ્ડ સ્ટોરેજીસને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે, લોકલ સ્ટોરેજને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે. ત્રીજી વાત, મારા ખ્યાલ પ્રમાણે જે ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે
કે જેમાં વેલ્યુ એડિશન થાય છે ફાર્મર્સને માટે અને જે રૂરલ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે છે. આઈ એક્સપેક્ટ કે એમાં કદાચ આપણને ટેક્સ ઇન્સેન્ટિવ્સ અથવા પીએલઆઈ સ્કીમ આપણને આવતી દેખાય. તો આવી રીતે ગવર્મેન્ટ થોડુંક વધારશે પોતાની સબસિડીનું બિલ, થોડાક નવા પ્રોજેક્ટ્સ માટે સબસિડી આપશે અને ફૂડ પ્રોસેસિંગને કદાચ પીએલઆઈ થ્રુ વધારે ઇન્સેન્ટિવ જોઈ શકાય. તો અતુલભાઈ, તમે એમ કહેવા માંગો છો કે એક જે સબસિડી ઈરા આપણે જે એન્ડ થતા જોયો તો કદાચ એક થોડા અંશે શરૂઆત આપણને આ વખતે જોવા મળશે, અને ઇઝ ઇટ ધ નીડ ઓફ ધ આવર કે એક પ્લીઝ કરવા માટે આ થશે? ડેફિનેટલી પોલિટિકલ નીડ છે, બાકી કોઈ જરૂર નથી. આપણે બહુ સારું કામ કર્યું હતું. ફર્ટિલાઇઝર સબસિડી ખાસી એવી આપણે ઓછી કરી નાખી હતી, અને જે 80 કરોડ લોકોને અનાજ આપવાની વાત છે, મને બહુ સિરિયસ ડાઉટ છે. જો આપણે આપણી આજુબાજુમાં જ જોઈએ તો આપણી લોકાલિટીમાં જે મેઇડ્સ છે, ડ્રાઈવર્સ છે, સર્વન્ટ્સ છે, એમાંથી કોને આ મળી રહ્યું છે? 80 કરોડ વ્યક્તિ 130-140 કરોડમાંથી આપણે વાત કરીએ તો દર 3 વ્યક્તિ, 5 માંથી 3 વ્યક્તિને ફ્રી ઓફ કોસ્ટ ફૂડ મળવું જોઈએ. મેં આના પર થોડુંક રિસર્ચ કર્યું હતું. મને ક્યાંય કોઈ વ્યક્તિને આવું અનાજ મળતું એવું દેખાયું નહોતું. એટલે આ એક ડાયલેમા છે કે આટલું મોટું એક્સપેન્ડિચર ગવર્મેન્ટ બજેટમાં કરી રહી છે, પણ એનો બેનિફિટ એન્ડ માણસને મળતું નથી, કદાચ વચમાં જ ચવાઈ જઈ રહ્યું છે. આ જો કંટ્રોલ કરે તો આપણને સારો એવો બેનિફિટ મળે કે ફૂડને બદલે તમે ડાયરેક્ટ કંઈક અમાઉન્ટ આપી દો, જે જન ઓલા જે છે ધનજન અકાઉન્ટ, તો એના થ્રુ આપણે કંઈક અમાઉન્ટ આપી શકાય. બીજી વાત એવી છે કે જે આ લોકોને ફૂડ આપવાની વાત છે એની ઉપર જે રીતે આપણે સ્ટેટ ગવર્મેન્ટમાં જોઈએ છે કે ભાઈ લાડકી બહેન કે એવા કંઈક ને કંઈક સ્કીમ ઊભા કરીને અમાઉન્ટ આપવાની વાત છે, એને લીધે શું છે કે લોકોનું એમ્પ્લોયમેન્ટ તરફનો ઝુકાવ ઓછો થતો જોવા મળે છે કે ઘરે મળીને મને ખાવા મળતું હોય તો કામ શા માટે કરું? એટલે આની ઉપર પોલિટિકલ વર્સેસ સોશિયોલોજીકલ ઇમ્પેક્ટ ગવર્મેન્ટે બહુ ડીપલી વિચારવાની જરૂર છે. અને ઇમ્પ્લિમેન્ટેશન, ખાસ કરીને જે ફ્રી ફૂડ છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે ક્યાંક તો આ પૈસા એન્ડ યુઝરને નથી પહોંચી રહ્યા. એલટીસી, જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ, એમાં આઈ થિંક કંઈ ન થાય તો બેટર, પણ કંઈ જો થાય છે તો આઈ થિંક કઈ રીતના થશે આપણને ખબર નથી. એ માર્કેટને કઈ રીતના અફેક્ટ કરશે, કઈ રીતે તમે માર્કેટ શું એક્સપેક્ટ કરીને આગળ ચાલી રહ્યું છે? સો પ્રીતિ, તમે બે એસેટ ક્લાસ ગણશો, એક ડેટ અને જે ઇક્વિટી છે. આ જે બંને એસેટ ક્લાસ છે, આજની તારીખમાં જે ટેક્સનું ટ્રીટમેન્ટ છે અને ગેપ છે એ બહુ વધારે છે. તો સૌથી પહેલા થોડું બે સિચ્યુએશન્સમાં આપણે જોવું પડે કે બિટવીન ધ ટુ શું આપણે થોડું ગેપ ઓછા થવાની શક્યતા છે, પોસિબિલિટી છે, એ કઈ વધારે છે. અને એ કેવી રીતે થઈ શકે છે? તમે ડેટ એટલે ફિક્સ્ડ ઇન્કમનું ટેક્સમાં કદાચ ઘટાડો જોવા મળે, અથવા કેપિટલ ગેઇન્સ ટેક્સ અહીંયા એક્વિટીમાં વધી શકે છે. તો એ બેમાંથી તમે કઈ એક એક્શન કરશો તો કદાચ ગેપ ઓછું થઈ શકે છે. તો એ ડેફિનેટલી અમારા હિસાબે એક પ્રોબેબિલિટી છે. અને એમાં સૌથી વધારે ચાન્સીસ પણ હોઈ શકે છે કે તમે કેપિટલ ગેઇન્સ ટેક્સ, જે આજની તારીખમાં 10% છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ, એમાં તમે થોડું ઇન્ક્રીઝ કરશો તો ઓવરઓલ વેલ્થ પૂલમાં ઓબ્વિયસલી સરકારનું પણ ફાયદો થઈ જાય રેવન્યુ તરફેથી. તો દેટ ઇઝ નંબર 1. અને સેકન્ડ થિંગ ઇઝ કદાચ ડિસ્પોઝેબલ ઇન્કમ, એટલે તમારું જે કન્ઝમ્પશન બૂસ્ટ આપવા માટે કદાચ ડિસ્પોઝેબલ ઇન્કમ માટે તમને થોડું ટેક્સ રેશનલાઇઝેશન કરવું હોય તો એક પર્ટિક્યુલર, નહીં તો 2 ટેક્સ સ્લેબમાં તમે કઈ ટેક્સની રાહત આપશો, એ પણ બજારની એક અનુમાન છે કદાચ. કેમ કે કૃષિ ક્ષેત્રમાં તમે જોશો તો હમણાં થોડું ગ્રીન શૂટ્સ જોવા મળ્યું છે, પણ ઓવરઓલ કન્ઝમ્પશન સાયકલ હજુ પણ ટેપિડ છે. તો આ જે બે વસ્તુ છે, આઈ થિંક ખાસ માર્કેટનું ડેફિનેટલી ઓબ્ઝર્વેશન રહેશે. અને આમાં ડેફિનેટલી થોડું તો ટ્વીક્સ એક્સપેક્ટેશન છે માર્કેટના તરફે.
એબ્સોલ્યુટલી, કારણ કે આપણે કન્ઝમ્પશન સ્લોડાઉન આપણે જોઈ રહ્યા છીએ ને હજી પણ ઇટ્સ અ લોંગ વે કે એક પિકઅપ થતું દેખાય ને મે બી પહેલાં આપણે રૂરલમાં જ જોતા હતા, પણ અતુલભાઈ હવે એક અર્બનમાં પણ આપણે એક સ્લોડાઉન થતાં જોઈ રહ્યા છીએ, એક શરૂઆત થતાં આપણે જોઈ રહ્યા છીએ, જે આપણે આફ્ટર જે પેન્ડેમિક પત્યું ને જે બૂમ હતું એ હવે થોડુંક સ્લોડાઉન થતું દેખાઈ રહ્યું છે. પણ બિસાઇડ્સ દેટ તમને લાગે છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં એક પછી ઇઝ ઓફ ડુઈંગ પેઇંગ tax, ease of doing business, single window clearance, આ બધું બી મેટર કરશે ફોર ધ ફાસ્ટ ઇકોનોમિક ગ્રોથ અને ફોરેન જે ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે એના માટે પણ એ લોકો પણ એ જોતા હોય છે. કઈ રીતના અહીંયા તમે ટ્વીક જોઈ આપણે અનુમાન કરી શકીએ છીએ? મારા હિસાબે આમાં કોઈ બહુ મોટી અનાઉન્સમેન્ટ એક્સપેક્ટેડ નથી, કારણ કે આ તો પ્રોસિજરલ મેટર્સ થશે. ગવર્મેન્ટે ગયા વર્ષે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સારું એવું 75,000 કરોડનું બજેટ અનાઉન્સ કર્યું હતું FY 23-24 માટે. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરતા બી મારા હિસાબે ગવર્મેન્ટનું ફોકસ બે ચીજોમાં રહેશે. જેમ તમે કીધું કે અર્બન કન્ઝમ્પશનને સપોર્ટ આપવા માટે વ્હાઇટ કોલર જોબ્સ આપણે ઉત્પન્ન કરવી બહુ જરૂરી છે. તો એક ડેટા આપણે જોઈએ તો ગયા વર્ષે 23-24માં ગવર્મેન્ટે કેપિટલ એક્સપેન્ડિચર આખું ફ્રન્ટ લોડ કર્યું હતું, અને એ ફ્રન્ટ લોડિંગને કારણે આપણને જોવા મળ્યું હતું કે પહેલા 3 ક્વાર્ટરનું જીડીપી 8% કરતા ઉપર જતું રહેતું. આ વખતે આપણે જોઈએ તો પહેલા 2 મહિના જે ગયા છે, એપ્રિલ અને મે, એમાં ગવર્મેન્ટનું એક્સપેન્ડિચર, ખાસ કરીને કેપિટલ એક્સપેન્ડિચર, આપણને ઓછું દેખાય છે કમ્પેર ટુ લાસ્ટ યર. બજેટ વધારે છે, બજેટ ઓલમોસ્ટ 30% વધારે છે, પણ એકચ્યુઅલ એક્સપેન્ડિચર ઓછું છે. 1,45,000 કરોડ એપ્રિલ મે 2024 વર્સેસ 1,67,000 એપ્રિલ મે 2023-24. તો ઓબ્વિયસલી એક ગવર્મેન્ટનું ફોકસ રહેશે કેપિટલ એક્સપેન્ડિચરને સડનલી તમે બહુ મોટો પુશ આવતા દેખાશે, અને એને લીધે અર્બન જોબ્સ ક્રિએશનમાં બહુ સારું એવું આપણને બેનિફિટ દેખાશે, જેને લીધે અર્બન કન્ઝમ્પશનને પણ સપોર્ટ મળશે. અને જે ડેવલપમેન્ટ થવાનું છે, બીકોઝ ઇટ્સ કેપિટલ એક્સપેન્ડિચર, તો રૂરલ ઇકોનોમીને એક ઇનડાયરેક્ટ બેનિફિટ મળશે, જેમાં એમ લેન્ડ એક્વિઝિશન આવી જાય, લોકલ લેવલ ઉપર કન્સ્ટ્રક્શન આવશે. તો એવી રીતે ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ થ્રુ એક કેપિટલ એક્સપેન્ડિચર થ્રુ આને સપોર્ટ કરવાની ટ્રાય કરશે. પીએલઆઈ સ્કીમ્સમાં કદાચ આપણને સારા એવા બેનિફિટ્સ દેખાશે. ખાસ કરીને અત્યારે ગવર્મેન્ટનું જે ફોકસ, જે નેક્સ્ટ લેવલનું મને દેખાઈ રહ્યું છે, રિન્યુએબલ એનર્જી અને ઇવીઝ માટે, એમાં આપણને કદાચ પીએલઆઈ સ્કીમમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવતું દેખાશે. અને બાય એન્ડ લાર્જ, આપણું સ્પેસિફિક આપનો ક્વેશ્ચન હતો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મારા હિસાબે એમાં કોઈ બહુ ખાસ અનાઉન્સમેન્ટ આઈ એમ નોટ એક્સપેક્ટિંગ. પણ આવી રીતે સપોર્ટિંગ ધ બિઝનેસ બહુ મોટા પાયે ગવર્મેન્ટની સ્કીમ આવશે એવું મને લાગી રહ્યું છે. લક્ષ્મી, અકોર્ડિંગ ટુ યુ, તમને શું લાગે છે કે કયા એવા સ્ટિકિયર સિચ્યુએશન છે કે પોઈન્ટર્સ છે જે ગવર્મેન્ટ કે બજેટમાં ખાસ ધ્યાન બી અપાશે ઓર દે માઇટ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ એડ્રેસ ઇસ, લાઈક આપણે ઇન્ફ્લેશનની એક સિચ્યુએશન જે જોઈ રહ્યા છે, એક્સપોર્ટ્સમાં એક થોડો આપણે ઘટાડો જોઈ રહ્યા છે, બીજા કયા એવા તમે મુદ્દાઓ જોઈ રહ્યા છો કે જે એડ્રેસ થવા તો જોવા માંગશો પણ મે બી સરકારની પાસે થોડા લિમિટેશન્સ હશે? લિમિટેશનનું તો મને ખબર નહીં પ્રીતિ, પણ કન્ટિન્યુટી જોવાની બહુ જરૂરત છે. અને પોલિટિકલ કેપિટલ જે છેલ્લા ડિસ્પેન્સેશનમાં હતું કમ્પેર ટુ નાવ, ઓબ્વિયસલી હજુ 2 પાર્ટી જોડી રહ્યા છે, તો એના પ્રમાણે એ લોકોનું જે થોટ પ્રોસેસ અને આઈડિયોલોજી એ કેવી રીતે પેર થશે, આઈ થિંક માર્કેટ માટે એ બહુ જરૂરી છે. અને ડાયવેસ્ટમેન્ટ્સ, કેવી રીતે તમે ડાયવેસ્ટમેન્ટ્સ ને બઢાવા આપશો, પોઈન્ટ નંબર 1. અને સેકન્ડલી તમારું પીએસયુનું શું વિચાર છે? એટલે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સમાં વધારે ડાયલ્યુશન થશે આ વર્ષમાં, અને ત્યાંથી તમને કેટલું કલેક્શન આવવાની શક્યતા છે? આ જે અમુક પરિસ્થિતિ છે, કેમ કે છેલ્લા બજેટમાં પણ આપણે જોયું કે જે એક્સપેક્ટેશન હતું એના પ્રમાણે ઓબ્વિયસલી ઓછા કલેક્શન થયા. તો આઈ થિંક
આ જે બે ત્રણ વસ્તુ છે અને ઓફકોર્સ કે ઓવરઓલ પોલિસી કન્ટિન્યુટી અને એમાં કોઈ મેજર ચેન્જ ના હોઈ શકે છે કેમ કે ફિસ્કલ ડેફિસિટ શેર બજાર માટે હોય કે ડેટ માર્કેટ માટે હોય, વિદેશી રોકાણકારો માટે હોય કે ડોમેસ્ટિક રોકાણકારો માટે હોય, બહુ જ મહત્વની વિષય છે. અને આ જે બે ત્રણ સ્ટિકી ઇશ્યુઝ છે એમાં કદાચ ડિવિએશન ઇન સ્ટાન્સ હોય તો ઓબ્વિયસલી થોડી સંકટની વિષય છે. એબ્સોલ્યુટલી. પણ તમે અતુલભાઈ આઈ થિંક કંઈ કહેવા માંગતા હતા અને ડાયવેસ્ટમેન્ટ પોઈન્ટ પર હું કહેવા માંગીશ કે ઓલવેઝ એ રેકોર્ડ રહ્યો છે કે સરકારે ટાર્ગેટ નથી મીટ કરી શકી. પણ અતુલભાઈ તમે કંઈ કહેવા માંગતા હતા? જી. મને તમારો પ્રશ્ન બહુ જ ગમ્યો હતો કે એવી રીતે શું બોટલનેક્સ આવી શકે, કયા પ્રશ્નો આવી શકે, અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ જે ગવર્મેન્ટને બહુ જ નડે છે અને તે છે ઇન્ટરેસ્ટ પેમેન્ટ. આપણે વર્ચ્યુઅલી જો આપણે ભારતની ઇકોનોમીને એક કોર્પોરેટ તરીકે જો એનાલાઇઝ કરીએ તો આપણે વર્ચ્યુઅલ ડેટ ટ્રેપમાં ફસાઈ ગયા છીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે આવતા વર્ષે આપણું જે ઇન્ટરેસ્ટનું પેમેન્ટ છે એ લગભગ 12 લાખ કરોડ જેટલું થવાનું છે. 11,90,000 કરોડ ઇન્ટરેસ્ટનું પેમેન્ટ, જે આપણા રેવન્યુના લગભગ 40% જેટલું છે. દેટ મીન્સ કે આપણું જે ટેક્સ રેવન્યુ આવે છે એમાંથી 40% તો આપણે ઇન્ટરેસ્ટ આપવામાં આવીએ છીએ. અને આ વર્ષોથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે, વર્ષોથી. આપણે 35 અને 40ની વચમાં જ છીએ, આપણે એને ઓછું કરી શકતા નથી. બીજી રીતે આપણે મૂલવીએ કે આપણું જે નેટ બોરોઈંગ છે એ નેટ બોરોઈંગ ફક્ત ને ફક્ત ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવામાં જ જાય છે, એમાંથી કોઈ કેપિટલ એક્સપેન્ડિચર થતું નથી. તો એનો અર્થ એમ થાય કે આપણે બોરો કરીએ છીએ, એના પર વ્યાજે આપીએ છીએ, પણ એ ફક્ત વ્યાજ ભરવા માટે. તો આ એક સિચ્યુએશન બહુ સ્ટિકી છે અને એમાં ગવર્મેન્ટ કંઈ કરી શકે એવું ઓછું છે. આરબીઆઈ એ થોડાક સ્ટેપ લઈ થોડીક પ્રુડન્સ દેખાડી અને એકવાર ઇન્ફ્લેશનને સાઈડમાં મૂકીને ફિસ્કલના કન્સિડરેશનને રાખી અને ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરે તો આપણું ઇન્ટરેસ્ટ ટુ રેવન્યુ કદાચ નીચે આવે. જી, આઈ હોપ આપણને બધા સાંભળી રહ્યા છે બિકોઝ પ્રી જે ડિસ્કશન હોતા હોય છે લક્ષ્મી અને અતુલ, આઈ ઓલવેઝ બિલીવ કે આપણે બધા જ ફાઇનાન્સ મિનિસ્ટર બની જતા હોય છે અને વી ગેટ દેટ પ્રિવિલેજ. પણ આઈ હોપ કે આ વખતે જે બજેટમાં થાય એ બધા માટે સારું થાય, પછી ઇકોનોમી હોય, ટેક્સ પેયર હોય કે કન્ટ્રીના ગ્રોથ માટે હોય. બટ ઓન દેટ નોટ અતુલભાઈ અને લક્ષ્મી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.